એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 8:30. ફ્રેશ થઈ ગયા છીએ, ચા પાણી પીવાઈ ગયા છે અને નવરા પણ થઈ ગયા છે અત્યારમાં. પહેલાં કાનાજીના દર્શન કરાવવું અને પછી જોવો અમારી જવાની તૈયારીઓ ફૂલ જોરોશોરોમાં ચાલુ છે. તો આજે બને છે થોડા ઘણા એવા નાસ્તા, કેમ કે રસ્તામાં ખાવો હોય તો એના માટે. બહુ દૂર તો નથી તોય પણ જો કપડાં પણ ધોવાઈ ગયા છે, સુકવાઈ ગયા છે, બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જો અત્યારમાં મમ્મીએ ગાંઠિયાનો લોટ બાંધ્યો છે અને અહીંયા માંડવી પાક બનાવ્યો. જો ચાલો તો આપણે પ્લેટફોર્મ ઉપર ચડી ગયા છીએ, ગાંઠિયા પાડવાના છે આપણે. ખાલી પાણી વાળો હાથ જ કરવાનો રહે. લઉં છું. રાખી અહીંયા રાખ દે. કરું ગેસ ફૂલ કરો. ગેસ ફૂલ કરો તો એને હું મારશે ઊભી રહેશે. આના ચોકી તેલ આવી ગયું છે. હવે તો આવી ગયું હોય ને નાખો જ. એકદમ બસલ વાઈટ થઈ જાય. આલમ નીચે રાખ. ચમચી લો. આ બાજુ આ કાઢી છે તો તમે કેવો ને આ ફૂલ આલે. આ ફૂલ આલે તમને કેતા આ ફૂલ આલે. પણ રોટલી નથી. રોટલી તો એટલા માટે છે કે થોડું કેવું કેવા ઠરી જાય છે. ગેસ બે આખા જ હાલે એવું લાગે. મારે ગેસ આવે જ હાલે ફટફટી. ચાલો અહીંયા તાવડો ફરીને બીજી બાજુ આવી ગયો છે ને હું બીજી બાજુ. મમ્મી અહીંયા તળે છે મરચાં, કેમ કે પપ્પા આવ્યા છે. પપ્પાને ફોન કર્યો ગરમ ગાંઠિયા ખાવો ને તો હાલો તો આવ્યા છે, કેમ કે સવાર નાસ્તો નથી કરતા એટલે ગરમ ગાંઠિયા બને ને તો થોડાક ખાય એટલે બોલાવ્યા. ધીમો થઈ જાય એટલે બંધ થઈ જાય છે. જો અહીંયા તો વાવટ નો આવે. ગાંઠિયા થઈ ગયા. અહીં માંડવી પાકના ઢેફલા પણ થઈ ગયા, ભરાય છે. તો અહીંયા સમય હવે બપોરનો થઈ ગયો તો રસોઈ તો કરવી પડે. તો અહીંયા ચાલે છે રોટલી મારી બનાવવાની અને અહીંયા બાજુમાં કુકરમાં શું બન્યું છે ખબર? દૂધા દાળનું શાક બન્યું છે આજે. માનું ચકલી કેવી ખાતી હતી જો. અહીં છે ને જો પાણી, પછી મમ્મી રોટલી ને ગાંઠિયા ને એવું નાખે. એમનો માળોય છે. જો 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 જો
કેટલા બધા પક્ષી આવે ખાવા માટે. અહીંયા જ છે માળો. ચાલો સુવા, ચાલો સુવા. લગાડ્યું ને બેન લાગ્યું ને. હા ये तारा हाथ दे तो 1 मिनट देना. जितना काम करेंगे દાઢી લાગે. મમ્મીનું ભજન લઈ લઈ. મમ્મીનું ભજન ક્યું ગાઓ મમ્મી ભજન? ગાવ જ સીધું. ઓ સીધું ગાઓ. ક્યું ગાઓ? બને તો થોડો સત્સંગ કરજો યાદ, બને તો થોડો સત્સંગ કરજો યાદ, તારે તારું જીવન ધન્ય બની જાય, બને તો થોડો સત્સંગ કરજો યાદ, સત્સંગથી તો આનંદ થાય છે, દિલના દુખડા હળવા થાય છે, તારે તારી કાયાનું કલ્યાણ થાય, બને તો થોડો સત્સંગ કરજો યાર, બને તો થોડો સત્સંગ કરજો યાર, સત્સંગી તો કેવા હોય, એકબીજાને ભળી જાય એવા, અરે ઓલા દૂધમાં સાકર ભળી જાય, બને તો થોડો સત્સંગ કરજો યાર, બને તો થોડો સત્સંગ કરજો યાર. માન્યા એ પાછળ હે ને નાચે હે એવું નાચે. તો મમ્મી એને જોવે. તમે અહીંયા જોવો એટલે તમને દાંત ન આવે. મારું મારું કરીને ધન ભેરું કર્યું, પારકું હતું તે પોતાનું કર્યું, હારે એમાં તારું નથી તલભાર, બને તો થોડો સત્સંગ કરજો યાર, બને તો થોડો સત્સંગ કરજો યાર, મધમાંથી એ ભેદ ભેગું કર્યું, ખાધું નહીં ખાવા દીધું નહીં, હારે બોલો વેરીડો વેરી વેરી જાય, બને તો થોડો સત્સંગ કરજો યાર, બને તો થોડો સત્સંગ કરજો યાર, ભૂખાને તમે ભોજન આપજો, તરસાને તમે પાણી લાપાજો, હારે તમે રામ રોટીમાં ભળી જાઓ, બને તો થોડો સત્સંગ કરજો યાર, બ્રહ્માજીએ સૃષ્ટિ રચી, વિષ્ણુજીએ રચના કરી, હારે ઓલા મહાદેવે કરી સહાય, બને તો થોડો સત્સંગ કરજો યાર, બને તો થોડો સત્સંગ કરજો યાર, તારે તારું જીવન ધન્ય બની જાય, બને તો થોડો સત્સંગ કરજો યાર, બને તો થોડો સત્સંગ કરજો યાર. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. બેકગ્રાઉન્ડમાં માન્યા હે ને ડાન્સ કરતી હોય નહીં? એને એમ કઈ સામે કરતો આમાં ન કરે, કેમેરામાં કરતી હોય તો ચાલો આજ સત્સંગ કરજો એવું કહે મમ્મી બધાય. બંને તો થોડો સત્સંગ કરજો હે ને. હાલો હવે ઉઈ જવાનું સુઈ જવાનું છે. હા હા ઊભી રહે. રે કાનાના સત્સંગમાં મને મજા પડી, આજ નાયું તારા કાના અહીં કરો, ઉતારા કર સુરાણા ને દરબાર રે, મહેલ મારે વાની મને મજા પડી, મોરલી વાગીને મારું મન આમ તાલી વખાડમાં, મોરલી વાગીને મારું મન હરે,
ગલડું મારું દોડી દોડી જાય રે નાના ના સત્સંગમાં અમને મજા પડી એમ તાળી. તું બા કરે એમ બાઈડ તુંય તાળી. તો તું એમ તો કરતી હતી. હવે માન્યા કે બા તમે ગાઓ અને હું રમું નહીં. બસ એમ થાય ને આ ગાઈઝ અહીંયા જો હજી કાગડિયા માટે કાલે હળિયું કાઢતા હતા ને આજે ફાઇનલી થઈ ગયું હતું. હું લેવા ગઈ હતી અને હવે રસ્તામાં જતાં જતાં આપણે લેતી જવાની છે બ્રેડ, કેમ કે ઘરે જઈને સેન્ડવિચ બનાવવાની છે. તો મમ્મીએ બધું આજે રેડી રાખી લીધું હશે, કેમ કે હું આવી હતી બારે એટલે મસાલો ને ચટણી અમારે જમવાનું તો વહેલું જ હોય તે. શું બનાવસ? સેન્ડવિચ તો અહીંયા પપ્પા આવી ગયા છે તો સેન્ડવિચ બનાવવાની ચાલુ કરી દઈએ. હમણાં બનવા માંડે એટલે એક એક બધા જ બેસી જશે. વાગ્યા છે હજુ 7, અમારે જમવાનું વહેલું હોય. શું તોર્યું તે માનું? એ બહુ મોટું છે. આપણે એમાં હાલવાનું હોય. પછી તમને દેખાય. આયો છો. પણ એક પગ ઊંચું એક આમ જો ચાલો મીસુ જો અમે અત્યારે છે ને ક્યારના બહાર બેઠા હતા. હવે અંદર જઈશું. બહુ ટાઈમ તો નહીં થયો હોય, હજી 9, 9:30 જેવું થયું હશે, પણ વહેલા નવરા થઈ જાય ને. હવે રાવણા જો અહીંયા લઈ આવ્યા છે તો રાવણા ખાશું. ગયા છે ખાલી 9:20. માનુબેનના હાથમાં બારનો મોબાઈલ આવી જાય એટલે આપણે લેવો પડે. લાવો 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 લાવો, થોડીક વાર નહીં લાવ. તો જો અમે આવીએ છીએ અંદર રાવણાને એવું ખાઈને પછી હેલો. તો એ ઓહો મીસુ મચ્છર ઉડે. જો મચ્છરની અગરબત્તી લઈ આવવાની હતી આપણે. લે મચ્છરની અગરબત્તી લઈ આવવાની. તો અગરબત્તી કરી તો મચ્છર હે ને. મને કેટલા પાપ લાગ્યા છે મમ્મી. કેમ? હું તો મચ્છરને મારતી મચ્છરની પૂજા કરવાની હોય જ ખબર પડે. હાય હાય મચ્છરની પૂજા નહીં, તો મારવા જ તો અગરબત્તી લઈ આવવાની. અગરબત્તીથી મારવા, પૂજા કરવા નહીં. એ તો મને ખબર છે, એ તો મેં રીલમાં જોયું. યા થપ્પડ ચોટાડી દે માં. એ એવું ન બોલાય. તો મચ્છરની અગરબત્તી પૂજા કરવા લઈ આવવાની છે આપણે. પૂજા કરવાની. એ અમે ને કાલ રીલ જોતા હતા ને તેમાં આવતું હતું કે આલે તો ઈ કે મચ્છરની અગરબત્તી લઈ આવજે ઓલી એની છોકરીને કે, એટલે કે લે મમ્મી આપણે મચ્છરની પૂજા કરી કે મને તો આ જ ખબર પડી. હું તો આમ કરીને મારતી હતી પહેલા. વહેલું ન કહેવાય ઈ કે આપણે મચ્છરની પૂજા કરી, કે ભગવાન નથી ઈ કે આપણા ઘરમાંથી તું મચ્છરની પૂજા કરીશ. એવી રીલ જોતી હતી મેં કાલ, એટલે મીશુને કહું છું. તો સારું ચાલો, જો આજે છે ને લાસ્ટ દિવસ છે ધોરાજીનો. હજી આજે લાસ્ટ નહીં, લાસ્ટ સેકન્ડ. કાલે લાસ્ટ. કાલ બપોર સુધી છે. હાફ ડે બાકી. કાલે બપોરે કદાચ અમે નીકળવાના છીએ. કદાચ નહીં, નીકળવાના છીએ બપોરે જમીને. તો લાસ્ટ બધું થોડું ઘણું પેકિંગ છે એ કરવાનું છે. તો કપડાં અલગ કાઢવાના છે. તો કાલે અમે હજી નીકળશું ને બપોરે, તો બરોડા નથી જવાના. તો ક્યાં જવાના છું એ તો તમને ખબર પડી જ ગઈ છે. ઓકે, અમારી જાત્રા ક્યાંથી ક્યાંની છે. જો બરોડાથી અમે આવ્યા હતા રાજકોટ, રાજકોટથી વીરપુર, વીરપુરથી ધોરાજી, ધોરાજીથી રાજકોટ, રાજકોટથી વીરપુર, વીરપુરથી એટલે કાલે અમે જાશું બપોરે જમીને. તો જોઈએ કે કેટલા વાગ્યાનો સમય છે. વીરપુર થતા જવું છે તો થતા જશું, અને જવાનું છે રાજકોટ. તો રાજકોટ અમે રોકાવાના છીએ સાંજ સુધી, શાયદ લેટ નાઇટ સુધી, 2 વાગે કદાચ નીકળશું એવું પ્લાનિંગ છે. જો કાંઈ ફરે નહીં તો પછી દાદા ઉપર. તો કદાચ 2 વાગે નીકળીએ સન્ડેની નાઇટ, નહીં તો પછી અર્લી મોર્નિંગમાં. આવું કંઈક પ્લાનિંગ છે હે ને. બરોડા જઈને બેક ટુ રૂટીન. મંડે સુધીમાં અમે બરોડા પહોંચી જઈશું. અને તમને અમારા વિડીયો થોડા લેટ મળશે, કેમ કે વચ્ચે અપલોડિંગમાં વિડીયોમાં નેટમાં બહુ જ ઇસ્યુ હતો. નેટનો તો ઘણા બધા મારા વિડીયો વચ્ચે નથી આવ્યા. તો શૂટ ડેઈલી થતું હોય, વિડીયો અપલોડ રોજ ન થાય ને, તો એમ હું પાછળ રહી ગઈ છું. તો 9 જૂનના છોકરાઓને વેકેશન ખુલવાનું છે.
તો તમને થોડા વિડીયો લેટ મળશે. અમે અહીંથી જાશું ને એ બધા જ, કેમ કે વચ્ચે મારે છે ને પિન મારું છે ને એપ્લાયમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો હતો, એના માટે થઈને પણ મેં વિડીયો નહોતા મૂક્યા, એટલે વિડીયો થઈ ગયા છે ભેગા. એવું બધું છે તો ચલાવી લેજો. તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી લઈશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. તો હવે તમને જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારું એક લાઈક, એક કોમેન્ટ અમારા માટે મૂલ્યવાન છે, હે ને મીશુ? તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય, મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.